નહીં વાટો અત્યારે. અમારા ધાણા જાય ને બજારમાં કોઈ અને એ સુવાની ભાજી છે. જુઓ ભાઈ, આ કોથમી એકદમ ફ્રેશ આ નર્મદાના નહેર છે એની બાજુમાંથી ખરીદી રહ્યા છે. ફ્રેશ કોથમી. શું નામ ભાઈ તમારું? નવગણ. બજાર ભાવ જ આપે છે એમ તો 30 ની 500, પરંતુ કોથમી છે. બીજું શું શું વેચો છો ભાઈ? કોથમીર છે, લીલી ડુંગળી, લસણ, બરાબર, મૂળા, બરાબર, સવા, બરાબર. છે. એ જોઈએ. તમે ભાગીદારીમાં ખેતી કરો છો? ના, તો પોતાની. આ પોતાનું જ ખેડૂત ખેતર છે? ખેતર પોતાનું નહીં, તો એની 12 મહિનાની શાક ભરીએ. શાક ભરીએ? કેટલી ભરવી પડે? 2 લાખ રૂપિયા ભરીએ. 2 લાખ? 16 વીઘા છે. 16 વીઘા જમીન છે. બરાબર. વીઘે ભાવ ચાલે એવું અમારે ના, અમે ઉધાર રાખી લે 1 વર્ષ માટે. બરાબર. 1 વર્ષ માટે ઉધાર રાખી લઈએ. આ દિવાળી આવતી દિવાળી. બરાબર. એ રીતે સેટિંગ કરીને રાખી. પાણી નર્મદાનું લઈએ. પાણી નર્મદાનું એ તો ત્યાંથી, પણ એમાં તો ઓલી પોલીસ હમણાં આવી હતી ને? હા, આવી હતી ને, તે ગઈ પાહી. કેટલા પૈસા લીધા? પૈસા તો કાંઈ લીધા નહીં. તો પણ આ પંજાબની અંદર જે કિસાનોનું આંદોલન ચાલે છે એમાં એટલે કઈ ના બોલે એમ? એટલે કશું ના કર્યું કે 2 દિવસ પછી અમે પાછા આવીએ એવું કઈ ગયા. બરાબર. ત્યાં સુધી કોઈ મશીન ચાલુ કરતા નહીં, બધું ખોલી નાખ્યું. મશીન ભરી જ જવાના હતા, પણ ઉપરનો ઓર્ડર આવ્યો ને પછી ના પાડી. કે જો આવા આંદોલનમાં પાછું ખેડૂતોના મશીન બી પાણી ખેડૂતોને જો ચોર સાબિત કરે તો પછી સરકાર ડૂબી જાય. હા, એટલા માટે તો જે અન્નદાતા છે, અન્નદાતાને આ સરકાર જો ચોર સાબિત કરશે નર્મદાનું પાણી ચોરવાના આરોપમાં, તો એ સરકારનો કોઈ વજૂદ નહીં રહે. બરાબર ને નવગણભાઈ? હા, બરાબર. એવી સરકાર શું કામની જે અન્નદાતાને જ ચોર સાબિત કરવા માટે મથી પડતી હોય. જોઈ લો ભાઈ, સરસ મજાનું ખેતર છે. હા, લો, કોઈ ટેન્શન નહીં. લઈ છી ભાઈ, લઈ છી. બાકી તમને કઈ કહેવું હોય તો કહી દો ભાઈ આ વિડીયોમાં. બસ આમાં શું કહે? ભારતના નાગરિકોને કઈ સંદેશો આપવાનો, એક અન્નપુત્રનો, ભૂમિપુત્રનો, અન્નદાતાનો કોઈ શું સમાચાર છે તમારા? તમે શું સંદેશ આપવા માંગશો સામાન્ય જનતાને? સંદેશ શું હોય? આ બધું રોકે તો સારું કહેવાય. કિસાનોને હેરાન ના કરે સરકાર. બસ બીજી તો શું હોય? બરાબર. कोई खेतरा वाला नहीं आयु ना लेना कि हमने कोई हारू था. बराबर. किसी की हाय नहीं लेनी चाहिए कि कोई भी जो खेडूत होता है, किसान पुत्र होता है, भूमि पुत्र, उसकी अगर हाय ले ली तो समझ लो कि उनका पूरा सरकारी डूब गया, जीवन भी डूब गया. ठीक है भैया, आप अच्छा खेती करते हो, सारी खेती करो છો. ગુજરાતીમાં પાછો આવી જાઉં છું. બરાબર. 500 કોથમી આપો અને બીજું તો એ છે પાલક ને મેથી પણ આપો. બસ. પાલક, મેથી છે, લીલી ડુંગળી છે, લીલું લસણ છે. બરાબર. જેને પણ અમદાવાદના વાસીઓ જેને પણ લેવું હોય એ આજે ભાટ સર્કલ થી આ બાજુ આવો છો તમે, ભાટ ગામ ટોલ ટેક્સ છે એનાથી નર્મદા બાજુ જશો તો પહેલું જ કે બીજું જ ખેતર છે ત્યાં આવવાનું, રવગણભાઈ નું ખેતર. બરાબર. ચલો, થેન્ક યુ.